દેખાતું નથી દેખાતું ને પ્રકાશ વર્મોરા ધારાસભ્ય પ્રકાશ વર્મોરા આ બધા અમારે આનો નિકાલ તાત્કાલિક કરાવે, નહીતર અહીંયા જોરદાર આંદોલન કરવાનું છે અને બધાના ઘીરે જવાનું છે, નેતાઓના ઘીરે પહોંચવાનું છે. હવે આ સહન નથી કરવાનું. અમારે આ નેતાના ઘીરે જવાનું છે. ઠેઠ આ ફરી ટેન્કર ભરીને લઈ જવાના, એના બંગલા આગળ ખાલી કરવાના છે. ચલવી નથી લેવાનું. આ લોકસેવા ઈ કરવા આવ્યા છે તો લોકસેવા કરો, નહીતર રાજીનામા દઈ દો. ભઈલા ઘર ભેગી ના થાવ. સમસ્યામાં અમારે આ રોડની આ ગામ વચ્ચેનો રોડ છે, આખો મેઇન રોડ છે. બે બાજુ ગામ આવેલું છે, વચ્ચેથી રોડ પસાર થાય છે. મોટી અનલોડિંગ ગાડીઓ અહીંથી પસાર અસંખ્ય થાય છે સાંજ સુધીમાં. મીઠાની હોય, રેતીની હોય, બીજા લોડિંગ વાહનો હોય, છોકરાઓની સ્કૂલ બસ હોય. અહીંયા 1200 થી 1300 તો છોકરાઓ ભણવાવાળા છે અને ગટરના પાણીઓ વારંવાર ઉભરાય છે. તો પંચાયત પાસે 100 ભંડોળના એવા પૈસા ન હોય તો સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ક્યાંય ને ક્યાંયથી અમને આનો નિકાલ કરી દે. બાકી આ ગંદકી સહન કરવા માટે અમે અહીંયા હવે તૈયાર નથી. આગામી દિવસોમાં અમે અહીંયા મામલતદાર કચેરીએ હલ્લાબોલ કરશું, કલેક્ટરશ્રીમાં જાશું, જ્યાં જરૂર પડે અહીંયા જાશું. અને ધારાસભ્યશ્રી અહીંયા સ્નેહ મિલનનો કાર્યક્રમ કરવા આવેલા હતા. તે દિવસે મારી રજૂઆત આ જ હતી કે ભાઈ અગરિયાઓને અહીંયા રણમાં અમને હેરાન કરે છે. અહીંયા અમારે આ રોડ રસ્તા ગટરોના પ્રોબ્લેમ છે. અહીંયા જૂના ઘાટીલાના રોડને કનેક્ટ કરતું એક નાલું છે, 3 વર્ષથી આ બંધ હતું. અગાઉ અમે દેખાડો કર્યો તો થોડુંક કામ કરીને વયા ગયા છે. તો એ કામ જલ્દી અમને પૂરું કરાવો. અમારી માત્ર આ જ રજૂઆત હતી. તો 40 પોલીસવાળા લાવી અને અમને અહીંયા બેહારી દીધા. અમારા ગામની વસ્તી કેટલા સમયથી પાણી? અમારા ગામની 12,000ની વસ્તી છે અને આ છેલ્લા 2 મહિના થયા આ થોડી પરિસ્થિતિ આ રીતની ગંભીર ચાલુ જ છે. તો આ બહુ નાનું કામ એ બહુ મોટું કામ નથી. આ 5 લાખ રૂપિયા તાલુકા પંચાયતમાંથી ફાળવે ને એટલે હું ઊભો રહીને કરાવી દઉં. 5 લાખનું કામ એને મારા ગામ આખાને પીંજાવે છે. રજાકભાઈ, શું સમસ્યા તમારી? અમારે આ પાણી જાય છે બંધ કરો, નવો રોડ કરો અને નવી ગટર કરો. આ અમારે વાંધો છે ને આ પાણી બંધ કરો. અમારું ઉપલું પાણી અમારે ન છે, નવી ગટર કરી દો. અમાર છે હે ના કોઈ ના તમે 4 વાર આયા જ્યાં તા અમને કોઈ કઈ જવાબ ના. અને કાગળિયા લખીને લીધા અને અમે દેશું 4 દારના કાગળિયા લખેલા પડ્યા છે અને કઢાવન જોઈ લો જાવ જોવાય તો કોઈ જાતું નથી. ઉપર કે દેવા જઈશું કોઈ ક્યાંય જીવ નથી. ધારાસભ્ય અહીંયા આવ્યો તેથી ન લીધા કાગળ. કોઈ ક્યાંય કાગળિયા લીધા નથી. અને અમને આ નવો રોડ કરી દો, નવી ગટર કરી દો. બધાને મત જોતા હોય ત્યારે અહીંયા આવે, પછી કોઈ પાછું વળી જોવા આવતું નથી. હું ટીકર ગામનો રહેવાસી દેથરિયા વિનોદભાઈ. અમારા ગામનો પ્રશ્ન છે આ ટીકર આવડું મોટું ગામ છે, 20,000 માણસો અહીં રહે છે. તમે નદીથી કોઈ પણ જગ્યાએ ગામના ફરતે ગમ્યા જાવ તો કોઈ પણ રસ્તો સારો નથી, પાણી ભર્યા છે, ગટરની કોઈ ગટર વ્યવસ્થા સારી નથી, પાણી સ્વચ્છ નથી. હમણાં અહીંયા મુતેડી નવી કરી 5-7 લાખની, તો એમાંય ક્યાં અંદર જાય એવું નથી. અંદર કોથરીઓ એટલી પડી છે ને તો તમને એમ થાય કે અહીંયા જ વેચતા છે આ બધા કોથરીઓની. અને કોઈ પણ વસ્તુ કોઈ સગવડ નથી. એમ અમારા ગામના બધા પ્રતિનિધિ અહીંયા કેટલાય છે, હળવદ તાલુકામાં ઝાઝા પ્રતિનિધિ અમારા ગામમાં છે, પણ કોઈને કંઈ ધ્યાન જ નથી દેવું એમ. અને અમે તો કેટલી વાર રજૂઆત કરી કે ગામમાં ચોખ્ખાઈ કરો, દબાણ હટાવો, આ તે, તો કોઈને કંઈ સાંભળવું જ નથી. હા કરશું, ફલાણું કરશું. 2-3 વાર તો ગામ સભા રદ થઈ તોય કોઈને ખબર નથી પડતી. ગામના ઈ જ છે કે ગામનાને જોઈ જ છે આ બધું, એટલે આ બધું હાલે જ છે. ઓલા ઈ છે ત્યારે, અને કોઈને કંઈ કામ જ નથી કરવું. પહેલી વસ્તુ તો એ છે આવું ગામ હોય ને તો આ ગામ મેકીને વહી જવાય, અહીંથી પાકિસ્તાન જતું રહેવાય, અહીં ન રહેવાય. કોઈ નિકાલ કાઢતું નથી. અમે દર વર્ષે અરજી કરી છે, પાણી કોઈ જાતું નથી ક્યાંય. બધાની ગટરો છલકાય છે, છોકરા માંદા પડે છે, રસ્તા ખરાબ છે. જો આ આનો કોઈ નિકાલ નહીં આવે તો અમે બધા લોકો મામલતદાર કચેરીએ આંદોલન ઉપર અમે બેસીશું. એક ગામ સહમત થઈને અમે. મારું નામ અંજુમબેન ઇલિયાસભાઈ. પાડોશી બાજા બાજ થયા છે. આ પાણી રોજ ધોરાય એટલે મારા બાજે જ છે. નકરા નથી કચરા વાળો આવતો કે સરપંચ ને કહી તો સરપંચ ક્યારે દાંત દેવા નથી આવતો. આ ગટરનું
એટલે કોના ઘરનું જ આવે હા રે એનું જ આવે કે બીજા ગામથી નથી આવતું, આયનું જ આવે શેરી વાળાનું બધાયનું. શેરી થોડી ફરજ છે ને પાણી બહાર નો હા, પાણી બહાર ન નીકળવું જોઈએ બધાયનું. ગટરું કરી દે ને એક રોડ નવો કરી દે, બસ બીજું કાંઈ એમ કહેવા માંગતા નથી. પેલા ગટર ને રોડ અમને કરી દે.